કેમ ભાઈ? હા ભાઈ, હા ભાઈ. અરે મુંડ, અરે હા સાંડ, આ ધરતીની અંદર આપણો જય જયકાર બરોબર છે. અરે મુંડ, આ ધરતી તો આપણે આપણી મુઠ્ઠીમાં કરી છે બરોબર છે. આ પૃથ્વીની અંદર કોઈ પણ આપણને જીતે એવો નથી. એટલું જ નહીં, સાંડ મૂળથી દેવતો પણ ત્રાસી ત્રાસી છે બરોબર છે. અરે સાંડ, અરે હા મુંડ, હવે આકાશ પાતાળ લોકની અંદર આપણો બતાવો. અરે મુંડ, અરે હા સાંડ, એમ આપણને વિજેતા નહીં બનાવે બરોબર છે. માટે આનો કઈ ઉપાય કરવો પડશે. અરે મુંડ,
અંઘોર જંગલની અંદર જઈ ઘમસાણ તપ કરી અને ભોળિયાને જો રીઝવી બરોબર છે અને જો ભોળિયો રીઝીને જો તપમાં બેહી પ્રસન્ન થાય અને જો એ વચન આપી દે ને તો આપણે ત્રિલોકની અંદર સાંડ મુંડનો ઢંકો વગાડી દેવી બરોબર છે ઓલા ઇન્દ્રને એના વજ્રનો સ્વો વિવાદ છે ને એ બડો વિવાદ ઉતારી દેવું છે બરાબર છે મુંડ તો અત્યારે તપમાં બેસી જાવી અને ભોળિયાને રીઝવી લેવી અખે બરોબર છે તો સાલ આપણે અત્યારે તપની અંદર બેસવી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ મહાદેવ હા અરે જો અમારા તપથી તમે પ્રસન્ન થયા હોય તો અમને એવું વરદાન આપો કે આકાશ પાતાળ પૃથ્વીની અંદર અમારું ક્યાંય પણ કોઈની હાથે મૃત્યુ ના હોય અરે ભક્તો નામ એનું નાથ છે માટે અમરત્વનું વરદાન હું તમને નહીં આપી શકું. અરે ભોળાનાથ તમારા તપનું તમે ભંગ કેમ કર્યું જો તમે અમને વચન ન આપી શકતો હા આ ભક્તો આમ નહીં માને. હું તમને અમરત્વનું એક વરદાન તો આપું પરંતુ નામ એનો નાથ છે માટે તમારું મૃત્યુ તો નિશ્ચિત છે પરંતુ તમારું મૃત્યુ કોઈ સુંદર કન્યાથી થાય. અરે શું કહો છો પ્રભુ અમારું મૃત્યુ એક નારીના હાથે અરે જો તમે સાક્ષાત પ્રસન્ન થયા હોય તો અમને આ વરદાન કબૂલ છે. તથાસ્તુ. કેમ છંદ કેમ મુન અરે આ ભોળિયા લંગોટાને ખબર નહીં હોય કે આ કોને વરદાન આપ્યું છે. ભોળિયો તો ભોળિયો છે બરોબર છે આખરે રીજી જો અરે ખબર નહીં હોય કે આ એક છંડ ભૂંડ નામના રાક્ષસ છે. અરે એ ભોળિયાએ એક કુંવારી કન્યાને હાથે મૃત્યુ કરવાનું વરદાન આપ્યું હોય. અરે હાય મુંડ આકાશ પાતાળ ધરતી ઉપર એક પણ નારી ના રહેવાની કુંવારી કન્યા એક પણ ન રહેવી
હોવે. ધોળીઓ લક્ષણ આપું બરોબર છે તો પહેલો અભિમાન ઇન્દ્ર ઇન્દ્રને એનું વજ્રનું બહુ બળ છે નહીં એની પાતાળની અંદર ઇન્દ્રપુરી જાય બધાય દેવતાને ત્રામી કરી એની રાણીઓ સાંડ મોંડની પટરાણી બનાવી છે. બરોબર છે દેવોને પણ ખબર પડે કે આ સાંડ મોંડને મારનાર કોઈ સહેજ જ નહીં. નહીં તો ચાલ મોંડ ત્યારે પાતાળ લોકની રજાઈ અને એની રાણી નાગરાણી એ આપણા પક્ષમાં કરી લેવી. બરોબર છે તો ચાલ જય ભગવાન. અરે કોણ કે હું પાતાળ રાજા નાગરાજ મારું નામ છે. અરે સ્વામીના ચરણોમાં વંદન. અરે સ્વામીનાથ, મને એવું લાગી રહ્યું છે કે આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની છે. અરે શું વાત કરો છો નાગરાણી? જ્યાં સુધી આ પાતાળનો રાજા નાગરાજ છે ને ત્યાં સુધી હજી કોઈની તાકાત નથી. માટે અરે નાગરાજ કોણ રાજગાદી છોડી અને સાલતો થઈ જા. નાગ રાણીને અમારી હવાલે કરી દે. અરે બસ કર અસુર જાતિ. હજી આ નાગરાજ છે ત્યાં સુધી હજી કોઈની તાકાત નથી. અરે નાગરાજ, જીવતું રહેવું હોય તો તારી નાગરાણી સંડને મોંડને સાથી ચાલતો થઈ જા. અરે બસ કરો અસુર જાતિ. માટે જે રસ્તે આયા છો એ રસ્તે ચાલતા થઈ જાઓ. અરે નાગરાજ, તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હોશિયાર. કેમ સંડ? અરે હા મુંડ નાગરાજ નાગરાજ એમ નહીં માને. એની સામે ઘમછોડ યુદ્ધ કર. હોશિયાર
જા નાગરાજ તૈયાર થઈ જા મારો ભાઈ સંગ તારી માટે કાફી છે નેઝા તારી નેઝા તારી નાગરાજ નહીં નાગરાજ લેતા હોતા નહીં જવા દો આને ફટકી ફટકીને માર અરે તારી માટે મારો ભાઈ મુંડે કાપી છે અરે સુરજોતી જે રસ્તે આવ્યા છો એ રસ્તે ચાલતા થઈ જાઓ અરે તું ચાલતો થઈ જા તારું રાજ મૂકી આ હજી જે મારો દરબાર છે માટે સુરજોતી જે રસ્તે આવ્યા છો એ રસ્તે ચાલતા થઈ જાઓ થઈ જાય ચાર ઓચર ઓચર હા નાગરાજ હા નાગરાજ હા સાડા આનંદ આનંદ આ સતે મુંડા આ સતે મુંડા આ સતે મુંડા
અરે કેવી મુંડ હા છંડ નાગરાજ કેવી પૂછડીએ ભાગ્યો ગયો એને નાગરાણીને પણ મૂકી. અરે નાગરાણી આજથી સાંડ મોંડની અંદર તારે કેદ રહેવું તો છે. બરોબર છે. એક કન્યાની હાથે આપણું મૃત્યુ છે. અરે લોડ ઉપાડી લે એને. અરે સ્વામીનાથ ને પ્રણામ. રાસ્તો અરે સ્વામીનાથ, મને આપણા ઇન્દ્રપુરી ઉપર આફત આવે તેવું લાગી રહ્યું છે સ્વામીનાથ. અરે નહીં સતી, જ્યાં સુધી સ્વર્ગનો રાજા રાજ કરે છે ત્યાં સુધી કોઈ આફત નહીં આવે. કાંઈ વાંધો નથી ભોળાનાથ. અરે કોણ છે ઓછી જાતિ? અહીંયા સુધી આવવાનું કારણ ઇન્દ્રપુરી ની અંદર અહીંયા સુધી આવવાનું કારણ એક જ છે કે તારી ઇન્દ્રાસન છોડી ચાલતો થઈ જા, નકર તારું મૃત્યુ નક્કી છે. અરે નહીં, તમે સયો કોણ અસુર જાતિ? પેલા તો નામ તો કહો. અરે કોણ?
હું સંડ અરે શું જાતિ તમને ખબર નથી આ ઇન્દ્રસેન ઉપર કોઈની તાકાત નથી મને જીતવા. અરે કપટી ઇન્દ્ર આ સન દેવો અગર ક્ષેત્રી ક્ષેત્રે તારું ઇન્દ્રસન તે ડાલક ઢોલક રાખ્યું છે, પણ ઇન્દ્ર સંડ મંડ બે ભાઈ છે ભાઈ. તારે જો જીવતું રહેવું હોય તો ઇન્દ્ર છોડી ચાલતો થઈ જા અને તારી ઇન્દ્રણી અમારા હાથમાં આપતો જા. અરે બસ કર સંડભૂંડ. ચૂપ થઈ જા. લડવા માટે હોશિયાર થા. અરે તો હોશિયાર હા. એ તો હોશિયાર. અરે સૂર્ય સામે ધૂળ ઉડાડથી સૂર્ય ઝાંખો થતો નથી. સૂર્ય સામે ધૂળ ઉડાડથી સૂર્ય ઝાંખો થતો નથી. તમારી જેવા સંડભૂંડથી આ ઇન્દ્રનો વાળ વાંકો થતો નથી. અરે બાટુ મારું પાતાળની અંદર આ ધરતી ધબધબ થાય છે. અરે તારી જેવા સાપોલિયા આકાશે ઉડી જાય છે. એ તો હોશિયાર થઈ જા. એ તો હોશિયાર થઈ જા. ઉપાડ ઇન્દ્ર તારું વજ્ર ઉપાડ. ઇન્દ્ર પણ ઊભી પૂછડીએ ભાગ્યો. એની ઇન્દ્રપુરી છોડી ભાગ્યો. બરાબર છે. ઉઠાવી લો
એની ઇન્દ્રાણીને પણ. બરોબર છે. આ ચંદમુન નો ત્રાસ વધી રહ્યો છે. હાલો હાલો માટે ચાલો અત્યારે કૈલાસ પર્વત ઉપર જઈ અને ભોળાનાથ પાસે જઈ. બરોબર છે નાગરાજ, તો ચાલો જાવી. હાલો હાલો પ્રણામ દેવના દેવ મહાદેવ. આશીર્વાદ હાલો આશીર્વાદ. અરે ઇન્દ્ર, અરે નાગરાજ, અત્યારે આ મારી પાસે આવવાનું કારણ? અરે અત્યારે તમે ચંદમુન ને એવા કઈ કેવા વસન આપી રહ્યા છે મહાદેવ. માટે અત્યારે એ દેવ અને દાનવો પર ત્રાસ કેવો આપી રહ્યા છે ભોળાનાથ. માટે હવે આનો જલ્દી ઉપાય કરો. હા, હાલો અરે દેવતાઓ, ચંડ અને મૂંડ નો ત્રાસ વધતો જાય છે. હા આકાશ પાતાળ ત્રણે એક કરી લીધું છે. તો શું એના મૃત્યુનો કઈ રસ્તો હું ગોતું? હા અરે દેવતાઓ, તમે તમારા આસાન ઉપર બિરાજમાન થાઓ, હું એનો રસ્તો જરૂર ગોતીશ. હાલો હા, ચંડ અને મૂંડ મારી કઠોર તપસ્યા કરી મારી આગળ અમરત્વના વરદાન લઈ ગયા છે, પરંતુ અત્યારે દેવતાઓને બહુ હેરાન કરી રહ્યા છે. તો એના મૃત્યુ માટે લાવ નારદ અને આદ્ય શક્તિમાં ચામુંડા તપ કરી રહી છે. ત્યાં ચંડ અને મૂંડને લઈ જાય તો જ એનો રસ્તો છે. માટે નારદજીને બોલાવો. સાંભળી જાઓ. હાલો હાલો સાંભળી જાઓ. રામાધણી રામામંડળ અજમેર એમના તરફથી 5555 રૂપિયા પ્રસાદી રૂપિયા આવે છે. બોલીએ બે માત કી જય. બોલીએ રામા પીરની જય. શિવમ નારાયણ 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 બદલે નારાયણ 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 શંભુ નારાયણ 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 બદલે નારાયણ 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 શંભુ નારાયણ નારાયણ નારાયણ. આહા, ભોળાનાથના શરણોમાં નારદજીને યાદ કરવાનું કારણ કહો પ્રભુ. અરે નારદજી, આ પ્રભુ ચંડ અને મૂંડ નામના દૈત્યો મને ભોળવી કઠોર તપ કરી મારે આગળ અમરત્વના વરદાન લઈ ગયા છે. હા પ્રભુ નામ એનો નાશ જરૂર છે. માટે નારદજી, મેં એને કીધું તું કે તમારું મૃત્યુ એક નારીના હાથે થશે. માટે તમે જાઓ, ચંડ અને મૂંડને લઈ
અને માં જગદંબા આદ્ય શક્તિ તપ કરી રહી છે, ત્યાં એને લઈ જાઓ તો જ એને સંડ અને મૂંઢનો વિનાશ થશે. ભલે પ્રભુ. શિવમ નારાયણ 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 શંભુ નારાયણ 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 શંભુ નારાયણ 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 અરે સંડ મૂંડ આટલો બધો બેમાન એકાર મેકી દે એક નારીની માટે તો એટલો બધો પ્રિય થઈ ગયો છો, માટે આટલી હતી સારી નારી જોયું તો મારી સાથે સાલ. અરે શું કહો છો નારદજી? અરે આ સંડ મૂંડ 12 લાખ માળવાલો રાજા ભરતરી પિંગલાની મોહમાં પાછળ થયા હતા, એના પરિણામ શું આયા હતા, માટે નારીનો મોહ મેકી દે. આટલી હતી સારી નારી તારે જોતી હોય તો સાલ મારી સાથે એવું બતાવું, પણ 100 વાર વિચાર કરી લેજો બંને ભાઈ. અરે શું કહો છો નારદજી? ઓરા કરતા સુંદર નારી. અરે આ સંડમૂંડ આ નારીનું તો શું આવે, સામેની ઇન્દ્રની અપસરા પણ ટૂંકી પડે એવી નારી મને તારે જોઈ હોય તો મારી સાથે આવવું પડે. પણ હજી એકવાર કહું છું કે નારીના મોહમાંથી બંને ભાઈ છૂટા થઈ જાઓ, આના પરિણામ પણ તમારે સારા નહીં આવે. અરે નમસ્કાર નારદજી, નમસ્કાર નારદજી. અરે શિવજીના વરદાન પ્રમાણે એક નારીના હાથે અમારા બે ભાઈનું મૃત્યુ છે, માટે એક પણ નારીના જીવતી રહે અમારી બંદી બનાવીશું, માટે અમારું મૃત્યુ જ ના હોય. અરે મત ભૂલ મનમતીના માણસ મત ભૂલ, વિનાશ કાલે માણસની વિકૃત બુદ્ધિ થતી હોય છે, માટે હજી કહું છું બંને ભાઈ સમજી જાઓ, બાકી નારીના મોહમાંથી બંને ભાઈ પાછા વળી જાઓ. અને તે છતાં જો તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો તો ચાલો મારી સાથે આથી પણ અતિ સારી નારી તમને બતાવું. અરે નારદજી, નારી તો દેખાડો, અરે નારી સુંદર દેખાડો, એનો કોઈ વાંધો નથી, એને પણ અમે બંધી બનાવી લઈશું. પણ એ સુંદરી કુંવારી ક્યાં છે એ પેલા અમને કહો. અરે હા સંત, ઈ નારી પણ એક કુંવારિકા છે, અને મને એવું લાગે છે કે નક્કી તમારી મતી ફરી હોય, માટે તમારે એને જોઈ હોય તો મારી સાથે હિમાલયમાં આવવું પડે. નારદજી કહે છે કે એ સુંદરી નારી સુંદર બહુ છે, અને એ પણ કન્યા, અને પણ એને જો આપણે લઈ લેવી આપણી મુઠ્ઠીમાં તો આપણા બે ભાઈનું મોત જ નથી, અમર અમર અને અમર. બરાબર છે. અરે નારદજી, ચાલતા થાવ, અમે તમારી પાછળ આવી છે. બરાબર છે. નહીં સમજે સંડ મૂંડ આ નહીં સમજે, વિનાશ કાળે વિકૃત બુદ્ધિ, ભલે જેવી તમારી મરજી, ચાલો મારી સાથે. બહુ સારું. એ કન્યા નારીને
બાકી નથી હવે. બરાબર છે. ચાલો હાલો માનવી મઢડાલ ટીમે માહોન બાઈ હામી આવે હાલો માનવી મઢડાલ ટીમે માહોન બાઈ હામી માહોન બાઈ હાવી આવે હાલો પ્રવેશ કરાવો ભાઈ અરે સનમોન સામેલે પહાડ ઉપર અતિ સુંદર નારી તપ કરી રહી છે માટે જઈ તમે એને મળી લો. અરે કેમ નોંધ નારદજી ના કહેવા પ્રમાણે અત્યારે આપણે મેરુ પર્વતની ઉપર આવી જાય સામે સુંદરી દેખાય છે. અરે મોલ એ તો એક નિદ્રા આધમ છે એને ગમે એમ કરી જગાડી અને આપણા મુઠ્ઠીમાં કરી લેવી. બરોબર છે.
भगवती है कंठ कुटुंब जीत के जग में जीत के माँ भवानी जी ने जग में जीत के माँ भवानी जय जय चौड़मा जय जय चौड़मा भगवती तमे कष्ट सापजो ये मारी सरस्वती रूपे करजो जय भगवती
પડ્યા નર નારી આવી તમને નમનો કરે માં. એ તું તો ખમારે કે જે માં છાવો જય ચામુંડામાં જય જય ઈગલા છાવો જય ઈગલા છાવો ઈગલા છાવો બેન જો માસ્ટર સુધી પકડી ગયો બેકઅપ બંધ થયું છે બેકઅપ હેલો ચોટીલા હેલો ચામુંડા ઘેરે ચંડી ચોટીલા વાળી ચામુંડા રે ચંડી હેલો ચામુંડા રે ચંડી રે ચોટીલા વાળી ચામુંડા રે ચંડી એ અવદાના ચંડી નો મારે રૂપા જધારા જાણા ચંડી નો મારે રૂપા જધારા એ જન મોડી ને મારા ચોટીલા વાળી ચામુંડા રે ચંડી હેલો ચંડી ને મારા ચોટીલા વાળી ચામુંડા રે ચંડી હેલો ચામુંડા રણ ચંડી રે ચોટીલા વાળી ચામુંડા રણ ચંડી હેલો ચામુંડા રણ ચંડી રે ચોટીલા વાળી ચામુંડા રણ ચંડી જય જય ચામુંડા પાછળ પાછળ જા એ તો ખાબરું લેવાને માછાલો બોલીએ ચામુંડા માત કી જય તમે મારી શકીશું તો લઈ અહીંથી સપટી ધૂળ લઈ અને સંડમુંડ નો સહાર કર્યો છે
તો લઈ ચોટીલાના ડુંગર ઉપર સપસી ધૂનનો ડુંગર બનાવું અને ન્યા મારા બેસણા કરું.